રવેચનગરથી આવી ગયા છે આ કોટિયા. એક છે લાડા માટે, એક છે આપણે પોપટિયાને. હા પોપટિયો, કારણ કે આજે તો ઓર્ડર હતો, સખત ઓર્ડર હતો કે મેં કીધું તમે ભાઈ સૌ પ્રથમ પાંજરા પર પહોંચીને એ જ કામ કરજો કે કુંઢી આવી છે. કુંઢી જુઓ, વાહ કુંઢી વાહ. આપણે બંને માણસો છે, ગાયને ઊભી કરી નાખ. ચાલો હાલો હાલો, ઝપટ કરો ઝપટ કરો ઝપટ કરો. આમાં કંઈ લાગલ બાગલ કાંઈ છે નહીં, પણ અંદર ગાંઠું થઈ ગઈ છે અને આ શીંગડું દબાય ને એની હિસાબે જો આ ડાવરો ફોન કર્યો એટલે પગાર ગયો. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે. અને વ્લોગની શરૂઆત અહીંયા ઘરેથી કરવાનું કારણ શું ખબર? એનું કારણ આ રવેચનગરથી આવી ગયા છે આ કોટિયા. એક છે લાડા માટે, એક છે જે આપણે લાડા સાથે જે બીજો કિંગ છે, જેને આપણે જૂનું કોટિયું બાંધ્યું હતું, એના માટે એક નવું કોટિયું આવી ગયું છે, બરાબર. અને આ એક છે એ જોઈએ છે કે એને બાંધીએ, એ વિડીયોની અંદર તમે બન્યા રહેજો. બાકી આ કોટિયા છે ને અત્યારે જ આપણે બાંધી દઈએ, બરાબર ને? જય માતાજી. આપણે પોપટિયાને. હા પોપટિયો, કેમ લાગે? ભલો લાગે ને દીકરા? શું આવી ગયો? એ દીકરા શું આવી ગયો? હજી વાર છે કાં? થોડો સમય જશે ને પછી કહેશે કે આ તો કોટિયા છે, કોટિયા. વારી હાલો હાલો, મને દઈ જાઓ, હાલો આ કોટિયા નીકળશે. કેમ થાય દીકરા? આ એક, આ બે અને આ ત્રણ. આ ત્રણ કોટિયા લઈને પહોંચી જાય આપણે પાંજરાપોર. આજે તો ઓપરેશન કરવાનું જ છે. ભગતને સવારમાં કામે લગાડી દીધા. મેં કીધું તમે પહેલાં તો ગાય બાંધી નાખો, કારણ કે એક દિવસ તો એ ખાઈને આવી હતી, બીજા દિવસે એ ખાઈ ગઈ, અને ત્રીજા દિવસે મેં કીધું કોઈ આપણે પ્રશ્ન ના જોયો, બાંધી નાખો. એટલે અહીંયાથી જઈને સૌપ્રથમ તો ગાયનું ઓપરેશન કરશું અને પછી આનું. અત્યારે આમ પણ લાડો હશે નહીં, એટલા માટે લાડો આવી જાય પછી આપણે એને કોટિયું બાંધશું આમાંથી, બરાબર ને દીકરા? ભલાલો તો હવે પહોંચીએ પાંજરાપોર. મિત્રો ઘરેથી હું હવે પહોંચી ગયો તો પાંજરાપોર, અને ગાય જુઓ, ગાય પહોંચી ગઈ છે અહીંયા ઓપરેશન થિયેટરની અંદર. કારણ કે આજે તો ઓર્ડર હતો, સખત ઓર્ડર હતો કે મેં કીધું તમે ભાઈ સૌ પ્રથમ પાંજરાપોર પહોંચીને એ જ કામ કરજો કે ગાયને બાંધી નાખજો. ને ગાય બંધાઈ ગઈ છે. જય માતાજી. કિંગ ને કિંગ સિવાય કિંગ ભાઈ કેમ પણ આર્મી ક્યાં? બીજા મેમ્બર આપણા ક્યાં આપણા? પણ તું એક જ કાફી છે નહીં તો બસ. બાકી ગાયનું અત્યારે કરવાનું છે આપણે ઓપરેશન, તો સંપૂર્ણ તૈયારી બાકી જ છે, બરાબર? બધું બાકી જ હોય, કારણ કે હજી પહોંચ્યા છીએ તો સંપૂર્ણ તૈયારી કરીએ, અને તૈયારી કરીને પછી કરીએ ઓપરેશન. તૈયાર છે? ભલે હાલો કરી નાખીએ ગાયનું ઓપરેશન. હવે નેક્સ્ટ ક્લિપની અંદર ગાય એકદમ ઓકે રિપોર્ટ હશે. કે વાત કરી દેવી છે, ગાય ક્યાંથી આવી કાંઈ ખબર નથી. ગાયને આ શિંગડાની અંદર કેન્સર છે, તો તમને અહીંયા દેખાય જ છે. તો એનું કરવાનું છે આપણે ઓપરેશન. અને ઓપરેશન મતલબ કે શિંગડું જોઈને મને એવું લાગે છે કે ગાયને અંદર કાંઈ તકલીફ હશે નહીં, પણ વધારે ખબર તો એ જ્યારે ખુલે ત્યારે ખબર પડે. એટલે હવે હમણાં જ વાત કરું કે કેમ રહ્યું. મિત્રો આપણે નેક્સ્ટ ક્લિપની અંદર છે ગાયનું ઓપરેશન ઓકે કરી નાખવાનું હતું. ત્યાં શું થયું ખબર? ત્યાં એક ગાય આવી ગઈ આપણા પાંજરાપોરની અંદર, અને ગાયને ચેક કરો. કુંઢી આવી છે. કુંઢી હો, કુંઢી, એમાં ઘટે નહીં કાંઈ. સુંદર ગાય છે જુઓ, જેને શિંગડું મતલબ દાબે છે. જુઓ, વાહ કુંઢી વાહ. જુઓ કેમ છે, પણ એનું શિંગડું દબાય છે ને, શિંગડાને મતલબ દબાણો કાન, એટલે થઈ ગઈ ત્યાં રસી. બતાવી દઉં એ તમને. આ દેખાય છે પાડા દેવ, એક દેવ થઈ ગયા છે, દેખાય? અહીંયા થઈ ગયું ઇન્ફેક્શન. તો ટ્રીટમેન્ટ માટે આવી છે. ટ્રીટમેન્ટ થઈ જાય, ઓકે થઈ જાય એટલે પાછી લઈ જવાના. હે રૂપેણ જેવી. વાહ કુંઠી વાહ. ભાઈ તો એકવારનું તો આપણે ઓપરેશન કરી લઈએ ને પછી આની આરામથી ટ્રીટમેન્ટ કરીએ. મિત્રો આપણે સરસ મજાની એક ગાય આવી છે, એને જોઈ અને પછી આવી ગયા હતા ઓપરેશન થિયેટરની અંદર. ને ફાઇનલી પૂરેપૂરી 1 કલાકની અંદર થઈ ગાયનું ઓપરેશન ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને
ગાયની કન્ડિશન આપણે કન્ડિશનની જો વાત કરીએ તો કન્ડિશન એકદમ ઓકે રિપોર્ટ છે. હજી ગાયનું 15-20 દિવસ ઓપરેશન ના થયું હોત તો કાંઈ તકલીફ પડત નહીં, પણ ટાઈમ ટુ ટાઈમ અને ફર્સ્ટ ક્લાસ ઓપરેશન થઈ ગયું છે. ગાયને અત્યારે છોડવામાં આવી રહી છે અને હમણાં આપણા બંને માણસો છે એ ગાયને ઊભી કરી નાખશે. હાલો હાલો હાલો, ઝપટ કરો ઝપટ કરો ઝપટ કરો. લે પિયુષ, શીંગડું લે. જોજો આપણા કાવડી માણસો કરી નાખો બેઠી. હા, થઈ ગઈ એકદમ ઓકે રિપોર્ટ ગાય. અત્યારે થોડી વાર એને આમ તકલીફ પડશે કે આ શું થઈ ગયું અને કેમ થઈ ગયું ને એવું જો, પણ પછી બરાબર થઈ જશે. હવે થોડી વાર એને અહીંયા આરામ કરવા દઈશું આપણે અને પછી મૂકવા જશું વાંધાવાળા વાડાની અંદર. મિત્રો બપોરથી હવે સાંજ પડી ગઈ છે અને ગાય કેમ ઊભી થઈને જતી રહી? હા, ઓપરેશન થઈ ગયેલ ગાય છે એના પિંજરાની અંદર જતી રહી છે. અને અત્યારે આપણે જે ગાય સવારે આવી હતી કુંઠી ગાય એની અત્યારે આપણે દવા કરવાની છે. તો એ વાડાની અંદર આપણે પહોંચી ગયા. ચેક કરો કુંઠીને, સવારને આપણે ચેક કરી હતી ને અત્યારે પણ જુઓ. લો, સવા વખત પકડી રાખો, હાથ બાથ ના આવે એને ધ્યાન રાખજો. આવી ગયા કુંઠીને કરી નાખી આપણે હોળી. અને કુંઠીની હિસ્ટ્રી હું તમને કહું, આ કુંઠી ક્યાંથી આવી છે ખબર? ઠેઠ ઝાલાવાડમાંથી. કેવું? ધ્રોલ? ધ્રોલ ને સુરેન્દ્રનગર ધ્રોલ કે ના ના ધાંગધ્રા, ધ્રોલ નહીં, ધાંગધ્રાથી આવી ઠેઠ. ભરે કુંઠી, તારા યાર વખાણ કરું હું કુંઠી. ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો. મારે પૂરેપૂરો મેળ કરવો પડશે, ત્યાં સુધી મેળ નહીં આવે. તોફાની છે એમ તો કુંઠી. ચાલુ હે એમની. તો મિત્રો કુંઠી હવે કબજે થઈ છે. વખત એક હાથે પકડી રાખું, હું ચેક કરી લઉં. અંદર વખત ગાંઠું થઈ ગઈ છે. અહીંયા લાવ, આમ ફરીને અહીંયા આવો, એ રાંઠું મને દો એકવાર. આપણે આપણા મિત્રોને બતાવી દઈએ. અહીંયા જુઓ, આમાં છે ને કંઈ લાગલ બાગલ કાંઈ છે નહીં, પણ અંદર ગાંઠું થઈ ગઈ છે. અને આ શીંગડું દબાય ને એની હિસાબે જુઓ રસી આપી દેવાનું છે એમ. હા, એ તો અત્યારે દવા કરી નાખીએ. પણ આવું ન થવા દેવું હોય ને, આનું તમારે સોલ્યુશન જોતું હોય ને, તો જે કોથરો હોય ને, કોથરો, જૂનો કોથરો કોઈ પણ હોય જે તમને ખોરમાં કે આવતું હોય ને, કોથરો ના એવા કટકા કરવાના આવે પટ્ટા આમ. અને અઠવાડિયે 10 દિવસે તમે ગાયના શીંગડા નીચેથી આમ સાફ કરી નાખો ને, એની અંદર જે કાંઈ પણ મેલ હોય તમે સાફ કરી નાખો તો આવો પ્રશ્ન થાય નહીં. પણ હવે આને થઈ ગયો છે, પણ તમે એના શીંગડા તો જુઓ. હે આવ બેસી ગયા નહીં. કુંઠી ચેક કરો એમ. અને કુંઠી કહેવાય. અને હવે કુંઠીની આપણે દવા કરી નાખીએ. અને દવા કરીને પછી અહીંયા તમે ફોન તો અહીંયા રાખો. હા, આની હવે દવા કરી નાખીએ આપણે. અને દવા કરીને પછી વાત કરીએ. મિત્રો આપણે ગાયને ચેક કરી અને પછી ગયા હતા હોસ્પિટલની અંદર. ગાયની દવા લઈ આવ્યા, ઇન્જેક્શન 2 આપ્યા, એ પડ્યા અહીંયા. અને હવે આપણે સાફ સફાઈ ક્લિનિંગનું કામ કરવાનું છે. પકડી રાખજે, સીધો પકડવાનો છે. જો આ ડાવરો ફોન કર્યો એટલે પગાર ગયો. આ શું છે કે આમ સાફ સફાઈ થોડીક થઈ જાય ને પછી આપણે દવા લગાવીએ ને એ લાગે.
એમાંય છે ભગત. કઈ ગાંઠ નીકળી આવી બારે? એ તો બારે જ હતી. હું હોય હોય ભગત. જીવડા તો નહીં લાગતા. લોહી આવી જો થોડું. તમે ફોન સીધો પકડો. અંદર આપણે સાફ સફાઈ કરી નાખીને હવે લગાવી દઈએ મલમ. બરાબર. એટલે થાય ગાય કમ્પ્લીટ. ખાજ આવે છે કે શું કઈ ખબર પડતી નહીં. ના થોડો હળો થયો. તો ગાયને આપણે કમ્પ્લીટ દવા લગાવી દીધી છે અને સારવાર બારવાર બધું થઈ ગયું છે કમ્પ્લીટ. હવે છોડવાની છે ગાયને. થઈ ગઈ ને? ઓકે. હાલે કુંઠી હાલ. હાલ મળી હાલ. ઓકે, આજના દિવસની સારવાર હવે થઈ ગઈ છે કમ્પ્લીટ. કાલે હવે આપણે જોશું શું જરૂર છે અંદર, ફરક કેટલો છે એ બધું આવતીકાલે જોશું. મિત્રો આપણે કુંઢીને ત્યાં સારવાર આપી આ સામેના વાડાની અંદર, બરાબર. અને પછી ત્યાંથી એમાં શું હતું કે એ જેમ દરવાજો ખુલ્લો હોય ને એટલે સીધી ભાગે અહીંયાથી બારે. એટલા માટે પછી આપણે કુંઢીને ત્યાંથી લઈ અને પૂરી આ જે લીલા લંગડાનો વાડો છે એની અંદર, કારણ કે આની અંદર બધા માથા મોટા ઓછા સમજ્યા, આ બધા હોજા માણસો, એટલા માટે એને તકલીફ પડે નહીં. ક્યાં ઊભી? આ ઊભી જુઓ, દેખાય? કારણ કે શું આ જો બીજા વાડાની અંદર આપણે રાખીએ, માંદાવરા વાડાની અંદર, ડીપાની અંદર, તો શું તકલીફ પડે કે ત્યાં બીજા ઢોરા છે, બીજા નોલા ઢોર હોય ને, નવું ઢોર, નવી ગાય કે નવી ભેંસ, નવો પાડો, કોઈ પણ નવી વસ્તુ આવે ને એને મારવાનું ને બીજા બધા ભેગા થઈને મારવાનું ને એવું કરે. હવે નવી ગાય આવી છે પછી આંબા આપણે અહીંયા બધા વાડા છે આરસીસી વાળા, એટલે કોઈ તકલીફ ના પડે એટલા માટે સેફ સાઈડ અહીંયા એને લીલા લંગડાના વાડાની અંદર અત્યારે પૂરી નાખી છે. બધી ટ્રીટમેન્ટ અત્યારે કરી, ડ્રેસિંગ કર્યું, બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને હવે આવતીકાલે આપણે એને જોશું કે કેમ કેમ ફરક છે. હવે ફરકની અંદર તો શું છે કે ત્યાં માનો કે રસીની ગાંઠ હોય કે કંઈ રસી થઈ હોય તો આપણે રસી હોકના ઇન્જેક્શનથી ને બધું મટાડી શકીએ, પણ ત્યાં ટ્યુમર થઈ ગયા છે. આમ એકને એક જગ્યાએ છે એ ઘણા બધા ઘાવ થવાથી પછી એવી ગાંઠ બંધ થઈ જાય, એવી ગાંઠ થઈ ગઈ છે. એટલે હવે જોશું આપણે કેમ એના ઓપરેશનથી પછી મટાડવું પડશે, મતલબ કે એનું શીંગડું કાઢવું પડે, એ બસ ઓપ્શન છે. એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી. જેના ઘણા સિંગ દબાતા હોય એ. એટલે હવે આવતીકાલે જોશું. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, કુંઢી તમને કેવી લાગી એની કોમેન્ટ કરી નાખજો. અને કોઈ જ્યાંથી કુંઢી આવી છે ત્યાંના કોઈ મિત્ર આપણે જોતા હોય તો તમે કોમેન્ટ કરી નાખજો. કારણ કે 100 કિલોમીટર 100-125 કિલોમીટરથી એરિયા આપણે ત્યાં સારવાર માટે આવી છે, એટલે ખૂબ સારી વાત કહેવાય. બાકી તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.